મોબાઈલની સ્ક્રીન વાળો વિડીયો કેવી રીતે બનાવો? તો મિત્રો તમે મારા જે વિડીયો જોવો છો એમાં મોબાઈલની સ્ક્રીન હોય છે, મારું ફેસ નથી હોતું, બસ મારી વોઇસ હોય છે અને મારી મોબાઈલની સ્ક્રીન હોય છે. તો હવે ઘણા લોકોની કમેન્ટ હતી કે ભાઈ આ મોબાઈલની સ્ક્રીન રેકોર્ડિંગ કઈ રીતે કરવી, આ મોબાઈલની જે સ્ક્રીન હોય છે એ રેકોર્ડિંગ કઈ રીતે કરી શકાય અને આપણે એને વિડીયોમાં એડ કઈ રીતે કરી શકાય એના વિશે માહિતી આપો. તો મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજના વિડીયોમાં તમને શીખવાડીશું કે આપણે મોબાઈલની સ્ક્રીનને રેકોર્ડિંગ કઈ રીતે કરવું, મોબાઈલ સ્ક્રીનનું રેકોર્ડિંગ કરતા શીખીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વિડીયોને શરૂ કરી દઈએ. બટ વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો જો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશનની બેલ ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો છો. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો મિત્રો તમે સ્ક્રીન રેકોર્ડિંગ બે રીતે કરી શકો છો. એક તો તમારા ફોનમાં ઇનબિલ્ટ સ્ક્રીન રેકોર્ડર આવે છે, તો ઘણાના ફોનમાં આવે છે, ઘણામાં નથી આવતું. તો તમારામાં આવે કે નહીં એ જોવા માટે શું કરવાનું, જ્યાં નોટિફિકેશન પહેલાં જ્યાંથી તમે નેટ ઓન ઓફ કરો ને ત્યાંથી તમે નીચે કરવાનું છે અને અહીં તમને જોવાનું છે તમારે સ્ક્રીન રેકોર્ડિંગ વાળું કોઈ બટન હશે જો આ રીતનું કંઈક, તો એ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી રેકોર્ડિંગ છે ચાલુ થઈ જશે. બટ મિત્રો ઘણાના ફોનમાં આ સ્ક્રીન રેકોર્ડિંગ વાળું બટન નથી આવતું. અનફોર્ચ્યુનેટલી મિત્રો મારા ફોનમાં પણ નહોતું. આ મેં અત્યારે કઈ રીતે એડ કર્યું છે એના વિશે થોડી માહિતી જાણીશું મિત્રો. તો એના માટે શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો છે ને તમારે જવાનું છે પ્લે સ્ટોરમાં, અને પ્લે સ્ટોરમાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે સ્ક્રીન રેકોર્ડિંગ, સ્ક્રીન રેકોર્ડર સર્ચ કરશો ને કંઈક આ રીતે આવી જશે. એમાંથી તમે કોઈ પણ સ્ક્રીન રેકોર્ડર યુઝ કરી શકો છો. હું પર્સનલી જોઈ શકો છો આ સ્ક્રીન રેકોર્ડર યુઝ કરું છું. વિડીયોમાં રેકોર્ડર હું યુઝ કરું છું. અત્યારે આ વિડીયો પણ વિડીયોમાં રેકોર્ડ થઈ રહ્યો છે, પણ હું અત્યારે બતાવવા માટે કોઈ પણ એક રેકોર્ડર ઓન કરી લઉં છું મિત્રો. કોઈ પણ દાખલા તરીકે અહીંથી ઇન્સ્ટોલ કરી લેવાનું છે. ઇન્સ્ટોલ કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન ખુલી જશે. જોઈ શકો છો મારું સ્ક્રીન રેકોર્ડર ઇન્સ્ટોલ થાય છે ઓલરેડી. તો ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ આગળની પ્રોસેસ તમને કહું તો યાર ઇન્સ્ટોલ થવા દઈએ. તો જોઈ શકો છો ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે આને આપણે ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે કંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે. હવે આને અહીંથી અલાઉ કરી દેવાનું છે. જેટલી પરમિશન માગે વધીને અલાઉ કરતું જવાનું છે મિત્રો. એટલે બસ આમાં એક ઓરી છે કે આ એપ્લિકેશનમાં એડ વધારે આવે છે એટલે એ થોડું તમારે ઇગ્નોર કરવાનું છે. અને ત્યારબાદ આવી રીતે ઓપ્શન ખુલી જશે. હવે તમારે ભાષા સિલેક્ટ કરી લેવાની છે. આમાંથી કોઈ પણ એક ભાષા સિલેક્ટ કરી શકો છો. હિન્દી પણ છે જોઈ શકો છો. બટ હા આમાં ગુજરાતી લેંગ્વેજ સપોર્ટ નથી, તો હું અહીંથી ઇંગ્લિશ કરી લઉં છું. ત્યારબાદ ઓકે કરી દેવાનું છે. તો કંઈક આ રીતે ઇન્ટરફેસ ખુલી જશે. હવે અહીંથી નેક્સ્ટ કરી દેવાનું છે. ક્લિયર ઓડિયો કેપ્ચર નેક્સ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટ કરતા જશો એટલે કંઈક આ રીતે આવી જશે. જોઈ શકો છો કંઈક આ રીતે છે અને આપણે સ્કીપ કરી દેવાનું છે. આપણે અત્યારે પ્રીમિયમ વર્ઝન લેવાનું નથી, પણ તમારે લેવું હોય તો લઈ શકો છો. ત્યારબાદ ઓપ્શન છે અલાઉ સ્ક્રીન રેકોર્ડિંગ એક્સેસ ફોટો એન્ડ વિડીયો. તો આપણે અહીંથી અલાઉ ઓલ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંથી પરમિશન રિક્વાયર્ડ છે ફ્લોટિંગ બટનની, તો આને ઇનેબલ કરી દેવાનું છે એટલે સેટિંગ ખુલી જશે અને આવી રીતે બતાડી દેશે. તો આપણે અહીંથી સ્ક્રીન રેકોર્ડર સિલેક્ટ કરવાનું છે અને એને અલાઉ કરવાનું છે. જોઈ શકો છો અહીંથી ચાલુ કરી દેવાનું છે સ્ક્રીન રેકોર્ડરને, એટલે સ્ક્રીન રેકોર્ડર છે ચાલુ થઈ જશે. જોઈ શકો છો કંઈક આ રીતે. હવે તમારે જ્યારે સ્ક્રીન રેકોર્ડિંગ કરવાની હોય ત્યારે બસ બટન ઉપર ક્લિક કરવાનું છે અને રેકોર્ડિંગનું બટન છે પેલું ઉપર, એની ઉપર ક્લિક કરશો ને એટલે રેકોર્ડિંગ ચાલુ થઈ જશે. એ સિવાય તમે અહીંથી બ્રશ પડશે, બ્રશની મદદથી તમે આવી રીતે આઉટલાઇન પણ કરી શકો છો. વિડીયોમાં આઉટલાઇન કરી શકો છો આવી રીતે, ભાઈ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે આવી રીતે તમે આઉટલાઇન કરી શકો છો. એ સિવાય તમારો ફેસ દેખાડવું હોય તો અહીંથી કેમેરો પણ છે, તમે અહીંથી કેમેરો પર ચાલુ કરી શકો છો. અથવા તો જોઈ શકો છો આ સ્ક્રીનશોટનું બટન છે, અહીંથી તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે. અને હજી કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. હું આવનારા વિડીયોઝમાં જવાબ આપી દઈશ. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.